વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં ઘડિયાળના બે કાંટા વચ્ચે ખૂણો મેળવવાના પ્રશ્ન વારંવાર આવતા હોય છે. તો આવા પ્રશ્નોને 100 ટ્રીક દ્વારા સોલ્વ કરવાના હોય છે. વાત કરીએ તો જ્યારે 2 ને 40 કલાકે બંને કાંટા વચ્ચેનો ખૂણો પૂછેલો હોય તો કરવાનું શું? તો કે 2 ને 40 કલાક સુધીમાં બંને કાંટા વચ્ચે કેટલો અંતર છે કલાકનું? તો કે 1 2 3 4 5 ને 6, અને દરેક કલાક વચ્ચે 30 ડિગ્રીનું અંતર છે. તો 6 ગુણ્યા 30 એટલે 180 ડિગ્રી. પહેલાં આપણે એ લઈએ. હવે જોવાનું કલાક કાંટો મિનિટ કરતાં પાછળ હોય કે આગળ હોય. જો પાછળ હોય તો માઇનસ કરવાનું. શું માઇનસ કરવાનું? આ મિનિટના અડધા એટલે 40ના અડધા કેટલા? 20. તો આનો જવાબ કેટલો આવશે? 160 ડિગ્રી. આ સમયે 160 ડિગ્રીનું એંગલ હોય. આવી જ રીતે આપણે બીજી વાત કરીએ કે 8 ને 20 થઈ હોય તો 8 ને 20 સમયે આ કલાક કાંટો મિનિટ કાંટાથી ક્યાં છે? આગળ છે. 8 ને 20 થઈ હોય તો 8 અને 4 ની વચ્ચે કેટલી કલાકો આવે? તો કે 1 2 3 ને 4. 4 ગુણ્યા 30, કારણ કે એક કલાકનું 30 ડિગ્રીનું અંતર છે. તો 4 ગુણ્યા 30 એટલે 120 ડિગ્રી થશે. કલાક કાંટો આગળ છે તો પ્લસ કરવામાં આવશે. 20ના અડધા પ્લસ કેટલા થઈ જશે? 10 ડિગ્રી. તો આ રીતે 130 ડિગ્રી. તો મિત્રો, આવા પ્રશ્નો સાવ સરળ હોય છે. બધા લોકો આ રીતે પ્રશ્ન ગણશો તો 10 સેકન્ડમાં તમને સરળતાથી જવાબ આવી જશે.